નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21મા સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। ગુજરાતમાં વણકર સમાજનું એક સંગઠન એટલે ગુજરાત વણકર સેવા સમાજ, જે સમાજના ઉત્થાન માટે કાર્યરત છે। તેમાં વડોદરા શાખાનું કામગીરી ખૂબ જ સરાહનીય રહી છે। હાજર શહેરના પ્રતાપનગર રોડ અપ્સરા ટોકીઝ પાછળ આવેલા શરાફી હોલ ખાતે ગુજરાત વણકર સેવા સમાજ દ્વારા 21મા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં 12 જોડાઓએ લગ્ન બંધનમાં જોડાયા હતા। અહીં કન્યાદાન પેટે નવા ઘર ગૃહસ્થની તમામ ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મણિભાઈ વાઘેલા, પ્રમુખ ગોરધનભાઈ, શંકરભાઈ, હિતેશભાઈ અને ભાજપના વડોદરા શહેરના અરશદભાઈ પરમાર સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનાર બાર કપલને આશીર્વાદ પાઠવ્યા હતા। ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા દ્વારા આજે 21મો સમૂહ લગ્નનું આયોજન કરાયું છે। આ સંસ્થાના પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય એવા મણિભાઈ વાઘેલા પણ અત્રે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા। સાથે અમે એડવોકેટ અરશદ પરમારને પણ આમંત્રણ આપ્યું અને સમાજના વિકાસ અર્થે, સમાજના ઉત્થાન અર્થે આવા કાર્યક્રમો થાય ત્યારે અમારા એક સમાજના વ્યક્તિ તરીકે, સમાજના અગ્રણી તરીકે અમારું પણ દાયિત્વ રહે છે કે સમાજને આગળ લાવો। આજે વડોદરા શાખા દ્વારા ગોરધનભાઈ પ્રમુખશ્રી, તેમજ શંકરભાઈ, તેમજ હિતેશભાઈ, તેમજ આખી ટીમને પણ અભિનંદન આપીએ છીએ કે આવા કાર્યકરો, આવા સેવાકીય કાર્યકરો, જે ગરીબ લોકો, જે લોકોને આર્થિક પરિસ્થિતિ સારી નથી અને તેવા લોકોને આવા સમૂહ લગ્ન મારફતે જે ઓછા ખર્ચે, ઓછા આયોજનમાં અને ખૂબ જ સારી રીતે, ખૂબ જ શોભનીય રીતે જે સેવાકીય કાર્ય કરે, એમને અભિનંદન પાઠવું છું। અને આવા સામાજિક કાર્યો વખતો વખત થાય, જેથી સમાજનું ઉત્થાન થાય અને સમાજના આગળ લાવે, સમાજના બાળકોને આગળ લાવે। સેવાકીય કાર્ય દ્વારા સમાજના વિકાસ સાથે સતત પ્રયત્નશીલ એવી આ સંસ્થાને અમે અભિનંદન પાઠવીએ છીએ। ગુજરાત કઈ જગ્યા પર કેટલા જોડાવાના આજે સરાફી હોલની અંદર ગુજરાત વણકર સેવા સમાજ વડોદરા શાખા દ્વારા 21મું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે 12 જોડા છે, 12 છોકરાઓ છોકરીઓ પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। અમારી સંસ્થા છેલ્લા 21 વર્ષથી અવિરતપણે કોઈપણ જાતના એ રાખ્યા સિવાય સમાજના ઉત્થાન માટે, સમાજને શિક્ષિત બનાવવા માટે, સમાજને કુરિવાજો નાબૂદ કરવા માટે, સમાજમાંથી વ્યસન મુક્ત કરવા માટેનું અમારું એક અભિયાન છે। અને એ અભિયાનમાં અમે સમૂહ લગ્નો કરીએ છીએ। પસંદગી મેળાનું આયોજન છેલ્લા 26 વર્ષથી કરીએ છીએ અને સાથે સાથે મેડિકલ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુકનો વિતરણ પણ એક પણ પૈસા લીધા સિવાય તેઓના ઘરે જઈને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અમે નોટબુકનું વિતરણ પણ કરીએ છીએ। અમારી સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી ફક્ત સમાજના ઉત્થાન માટે જ આ કામ કરી રહી છે। અમને એક ગર્વ છે કે આ સમાજ શિક્ષણથી ખૂબ જ પછાત છે, વ્યસનમાંથી બહાર નહીં નીકળી રહ્યો, એટલે અમે આ દ્વારા વ્યસન મુક્ત અને શિક્ષણમાં આગળ લાવવા માટેના અમારા ભગીરથ પ્રયત્નો અમે છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છીએ। ગુજરાત વણકર સેવા સમાજની વડોદરા શાખા સમગ્ર ગુજરાતમાં વણકરોનું જે સંગઠન ચાલે છે એમાં શ્રેષ્ઠ કામગીરી હોય તો વડોદરા યુનિટની છે। વડોદરા યુનિટ છેલ્લા 21 વર્ષથી અહીંયા સમૂહ લગ્ન યોજી રહ્યો છે। સાથે સાથે સમૂહ લગ્ન સાથે સાથે સામાજિક કુરિવાજો અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જે સૂત્ર હતું કે શિક્ષિત બનો ને સંગઠિત બનો, એ સંગઠનની દિશામાં દરેક છે જે વણકર સમાજનું, સમગ્ર દલિત સમાજને એક મેસેજ આપતો વણકર સમાજનું વડોદરા યુનિટ કામ કરી રહ્યું છે। સુંદર આયોજન સાથે આખી ગોરધનભાઈ અમારા વડોદરા યુનિટના પ્રમુખ છે, એમની ટીમ છેલ્લા 20 વર્ષથી વડોદરા જિલ્લામાં ખૂબ જ દલિત સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરે છે। અને આવા નાના મોટા કાર્યક્રમો છે, કોરોના કાળ વખતના કીટનું હોય, શિક્ષણના હોય, રોજગારીના હોય, આ બધા જ મુદ્દાઓ પર વડોદરા યુનિટ ખૂબ સક્રિય રીતે કામ કરે છે। અને તે સમગ્ર ગુજરાતમાં વડોદરા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા જ જિલ્લામાં વણકર સમાજની કામગીરી ચાલી રહી છે।